તો મિત્રો આજે આપણે ગુજરાતીઓનો ઓલ ટાઈમ ફેવરેટ અને ફટાફટ થઈ જાય એવા બટાકા પૌવા બનાવવાના છે. તો એક પેનમાં આપણે તેલ લેવાનું છે, એમાં રાઈ નાખવાની છે. રાઈ તળી જાય પછી આપણે એમાં જીરું નાખવાનું છે. ત્યાર પછી આપણે લીલા લીમડાના પત્તા નાખવાના છે, લીલા મરચાંના કટકા નાખવાના છે, સિંગદાણા નાખવાના છે અને લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે, કારણ કે અમે લાલ મરચું નથી આવવાનું. બધું સંતળાઈ જાય પછી બટાકા બાફીને તૈયાર રાખ્યા હતા તે નાખવાનું છે. એમાં સહેજ ખાંડ અને હળદર નાખી દેવાની છે. પછી આપણે એમાં લીંબુ નાખવાનું છે. બટાકા પૌવા છે એટલે ખટાશ અને ગળપણનું પ્રમાણ થોડુંક વધારે હશે તો ટેસ્ટમાં મજા આવશે. પછી આપણે એમાં મીઠું અને તલ નાખી દેવાના છે. બધો મસાલો થઈ ગયા પછી પૌવાને મેં થોડી વાર પહેલાં જ પલાળીને રાખ્યા હતા, એટલે કે ધોઈને રાખ્યા હતા, એ આપણે અંદર એડ કરી દેવાના છે, હલાવી દેવાનું છે અને પછી આપણે એની ઉપર સરસ મજાનું લીલા ધાણાથી ગાર્નિશિંગ કરવાનું છે. તો બટાકા પૌવા અને એની સાથે જો સાંભાર હોય તો